નારાયણ એવું રાખ. અજામિલે કહ્યું કે મારા દીકરાનું નામ નારાયણ રાખવું, એમાં તમને શું ફાયદો ને મને શું ફાયદો? મહાત્મા કહે છે ભાઈ અમને ફાયદો નહીં થાય, પણ તું તારા દીકરાનું નામ જો નારાયણ રાખીશ ને તો તને ફાયદો થશે. અજામિલે વિચાર કર્યો કે દીકરાનું નામ નારાયણ રાખવાથી મને જો ફાયદો થતો હોય તો પછી દીકરાનું નામ ગમે રાખવું તો છે જ ને, તો પછી નારાયણ રાખી દો. આજ પોતાના પુત્રનું નામ અજામિલે નારાયણ રાખ્યું. મહાત્માઓ ગયા. હવે ઘટના એ બની કે આ અજામિલ હાલતા ચાલતા હવે નારાયણને યાદ કરવા લાગ્યો. હે નારાયણ, તું ક્યાં ગયો છે? અરે તારા માટે હું વસ્તુ લઈ આવ્યો. હે નારાયણ, ચાલ આપણે ભોજન કરીએ. આમ હાલતા ચાલતા નારાયણનું સ્મરણ થયું. સુખદેવજી કહે છે રાજા અજામિલનું મૃત્યુકાળ નજીક આવ્યો. મરણ પથારીએ અજામિલ પડ્યો છે. પોતાના જીવનની અંદર ન કરવાના કર્મો કર્યા, પાપ કર્મ કર્યા, એટલે યમરાજા આજ્ઞા થઈ એટલે યમરાજાના દૂતો અજામિલના જીવને લેવાને માટે આવ્યા. પણ એકદમ યમરાજાના દૂતને જોઈ અને અજામિલ ધ્રુજી ઉઠ્યો, સમજી ગયો કે યમના દૂત આવ્યા છે અને હવે મને લઈ જશે. યમના દૂતોએ અજામિલના જીવને લેવાને માટે પોતાની પાસેના જે પાશ દોરડાઓ હતા એ નાખ્યા. અજામિલના જીવને શરીરમાંથી એકદમ ખેંચવા લાગ્યા. એકદમ અજામિલનું ગળું છે તો એ દબાવવા લાગ્યું. શ્વાસ રૂંધાયો, આંખમાં અંધારા આવવા લાગ્યા, હાથ પગની નાડીઓ ખેંચવા લાગી, શરીરની અંદર એકદમ પરસેવો વળવા લાગ્યો. બોલવું છે પણ કઈ બોલી શકતો નથી. અને આમ સમજી ગયો કે હવે ગયો. મેં મારા જીવનમાં ન કરવાના કર્મો કર્યા, ધર્મનો માર્ગ છોડ્યો, ધર્મનો માર્ગ અપનાયો તો યમના દૂતો હવે મને લઈ જશે અને અનેક પ્રકારની નરકની યાતના મારે ભોગવવી પડશે. અરે આમાંથી મને કોઈ બચાવે એવું ખરું? યમદૂતના બંધનની અંદરથી મુક્ત થવાને માટે, છૂટવાને માટે પથારીમાં એકદમ તડફડિયા મારવા લાગ્યો. પણ એમાં જ્યાં ફળિયાની અંદર જ્યાં નજર ગઈ ત્યાં એનો 5 વર્ષનો દીકરો નારાયણ રમતો હતો. અજામિલને થયું કે હાલને નારાયણને બોલાવું અને ઈ જો આમાંથી મને છોડાવે. અને એ જ વખતે એકદમ વ્યાકુળતાની અંદર આ અજામિલ બોલ્યો કે હે નારાયણ, જલ્દી આવ. હે નારાયણ, તું મને બચાવ. સુખદેવજી કહે છે રાજા 2 વાર જ્યાં અજામિલ નારાયણનું નામ લીધું ત્યાં તો આકાશમાંથી ભગવાન નારાયણના 2 પાર્ષદો નીચે આવ્યા. પોતાના ગદાના પ્રહારથી યમદૂતના બંધનો જે હતા એ તોડાવી નાખ્યા. અજામિલના જીવને થોડી શાંતિ થઈ છે. અજામિલ સૂતો સૂતો જોવે છે અને બંનેની વાતો સાંભળે છે. યમના દૂતો કહે છે કે તમે છો કોણ? અરે આ અજામિલ, એણે પોતાના જીવનમાં ન કરવાનું કર્મ કર્યું. એણે જુગાર રમ્યો, વ્યભિચાર કર્યો, દારૂ પીધો, દારૂ વેચો, લોકોને માર મારી અને હિંસાઓ કરી. એને લેવાને માટે અમે આવ્યા છીએ. આ અજામિલ અમે નરકમાં લઈ જઈએ છીએ. અને તમે કોણ છો કે આને છોડાવો છો? ત્યારે કહ્યું તમે જેમ યમરાજાના દૂત છો એમ અમે પણ ભગવાન વૈકુંઠવાસી નારાયણ એના પાર્ષદો છે. અજામિલ પાપી હતો પણ હવે પાપી નથી. યમદૂતો કહે છે કઈ રીતે? અરે ભગવાનના પાર્ષદો કે તમે સાંભળ્યું નહીં? અંત સમય એને 2 વાર નારાયણનું નામ લીધું. તો જે કોઈ મનુષ્ય અંત સમયે નારાયણનું સ્મરણ કરે તો એના જીવનમાં જે કંઈ પાપ થયા હોય એ પાપ બળી અને ભસ્મ થાય. તો અજામિલે 2 વાર નારાયણનું સ્મરણ કર્યું તો હવે એ પાપી નથી. યમના દૂતો હસવા લાગ્યા, કહે છે કે તો તમારી ભૂલ છે. નારાયણનું નામ લીધું એ અમે સાંભળ્યું, પણ સાંભળી લ્યો એને વૈકુંઠવાસી નારાયણને યાદ નથી કર્યા. એણે તો એના દીકરાનું નામ નારાયણ રાખ્યું છે. એના દીકરાને બોલાયો ત્યારે ભગવાનના પાર્ષદોએ બોલ્યા કે કઈ વાંધો નહીં, ભલે એના દીકરાનું નામ એણે નારાયણ રાખ્યું પણ નારાયણ નામ કોનું છે? ભગવાનનું છે. અહીંયા ભગવાનના નામનું મહત્વ બતાવ્યું કે ભગવાનનું નામ કોઈ જાણીને લે તોય એનું કલ્યાણ, અજાણતા લે તોય પણ કલ્યાણ. જેમ અગ્નિ હોય અને અગ્નિની ઉપર કોઈ જાણી જોઈને હાથ મૂકે તો દાઝવાના, અને ખબર ન હોય ને પગ મૂકે તો કોઈ દાઝવાના. કે અગ્નિને એવી થોડી ખબર છે કે આ ભાઈને ખબર નથી મારી પર ભૂલ થઈ. નહીં, અગ્નિનો પ્રભાવ છે, સ્વભાવ છે કે દજાડવું. એમ ભગવાનના નામનો પ્રભાવ છે, ભગવાનનો સ્વભાવ છે કે ભગવાનનું નામ કોઈ જાણીને લે તોય એનું કલ્યાણ, અજાણતા લે તોય કલ્યાણ. ભગવાનના પાર્ષદોની વાત સાંભળી યમના દૂતો જે હતા એ વયા ગયા, પાર્ષદો પણ ગયા. અજામિલના જીવનમાં પરિવર્તન શરૂ થયું. અજામિલ વિચાર કરે અરે મારા જેવા અભાગીને યમના દૂત લેવાને માટે આવે, પણ આજ યાદ આવ્યા મહાત્માઓનું વચન કે સારું થયું છે મહાત્માએ મારા દીકરાનું નામ નારાયણ ન રખાયું હોત
તો આજ મને આ મૃત્યુના પાશમાંથી યમના દૂતના બંધનની અંદરથી આજ મને કોઈ છોડાવત નહીં. જીવનમાં પરિવર્તન આવ્યું. સર્વસ્વ ત્યાગ કરી અજામિલ ગંગાના તટ ઉપર અને ભગવાનનું સ્મરણ કરી અને અજામિલનો અંત સમય જ્યારે નજીક આવ્યો ત્યારે આકાશમાંથી ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા. ગંગાની અંદર સ્નાન કરી અને અજામિલ બ્રાહ્મણ એ પાર્ષદોની સાથે વિમાનમાં બેસી અને ભગવત ધામની અંદર ગયા છે. સન્ન ઇન્દ્ર પૂકણા વાજ સાતો સમિન્દ્ર સોમા સુવિતાયુ સંજોહ સ્વાહા દેવી વિજયાપો ભવંતુ વિજયે સંજોર મિશ્રવંદુનઃ સ્વાહા ઓમ શ્યોના પ્રદવેનો ભવાન રકરા નિવેશને દર્શાનઃ સર્વસ પ્રદાહ સ્વાહા આપો શ્યામયો ભુવર્તાન ભૂષેન સાધના મહેરાય ચક્ષુષે સ્વાહા ઓમ ओम द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोपदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेति स्वाहा दिव्यासं स्वाहा नमस्ते हरणे रोजिके नमस्ते अत्वजिके अन्यांसे अवस्तवन्तु हेतयः पावो शुद्धपूर्यन्ना पुरुभ्यः स्वाहा ओम सुमित्रियान आप ओखदयः सन्तु दुर्मित्रियास्तस्मै सन्तु दुष्टं देव्यै जन्तदिक्मः स्वाहा जीवे मा शारदाः शतगो श्रेणुया मा शारदाः शतं प्रब्रवा मा शारदाः शतमदीनाः श्यामा शारदाः शतं भूद्भवाय नमः देवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो कलविकरणाय नमो देव्यः सर्वधर्मेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि ब्रह्मा शिवो में अग्नेयशुपथाराय अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् देव देवेश भक्ति सुलभ परिवार समन्वित होमस्थानात् समागच्छ पूजास्थानाय महेश्वर प्रदक्षिणाम्
હસ્તૌ પ્રક્ષાલ્ય મંત્ર પુષ્પાંજલિ પુષ્પાણ્યાદાય ચરણનલિનિયુગમાં પંકજૈર પૂજયિતવા કનકકમલમાલાં કંઠદેશે પયિતવા પુત્ર પૌત્રાદિ સંપદ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ નમઃ શિવાય શાંબ સદા શિવાય ભગવતે મહારુદ્રાય નમઃ ચરણયોરમંઘમ ઉત્થાપ્ય યથા વખાણું રે વેદાંત તમારે શરણ પડીને પ્રેમથી પાવન પધારું રે નટવર નંદ કુમાર તમારી આરતી રોજ ઉતારું રે નટવર નંદ કુમાર તમારી આરતી રોજ ઉતારું કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામિ સહિतं નમામિ ભવં ભવામિ સહિतं નમામિ ભવં ભવામિ સહિतं કાનિ ચ પાપાनि જન્માંતરકૃતાनि ચ તાनि સર્વાણि નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે પ્રદક્ષિણામ સમર્પયામિ આરતી લીધા વિના ન જવાય એટલે 2 મિનિટ બેસો આરતી ને પ્રસાદી બધાને મળે છે ધૂપમ દીપમ આરતીમ સમર્પયામિ ભગવાનને આરતી આપી તમે લોકો આરતી લઈ લો અને ઝડપથી બધાને આરતી આપી દો આ બહેનો બહુ ઉતાવળા છે એટલે ઝડપથી નીકળી જાય છે પણ આરતી અને પ્રસાદી લઈ અને પછી ઊભું થવાય એટલે 2 મિનિટ બેસો આરતી ભગવાનને દેવાઈ ગઈ તમે લોકો આરતી લઈ લ્યો બધાને આરતી આપી દો જેને પૂજામાં એક દિવસની પૂજામાં બેસવું હોય તે કાઉન્ટર ઉપર 251 ભરી અને નામ લખાવી દઈએ જેને પૂજામાં બેસવું હોય એક દિવસની शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं 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 देवशवितरदूरितानि पराशुव ॐ शान्तिः 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 सुशान्तिर्भवतु सर्वारिष्टशान्तिर्भवतु त्रिमात्र प्रणवमुच्चार्य नेत्रे उदक
स्पर्शः गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः परात्परगुरुभ्यो नमः स्थानदेवताभ्यो नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शची पुरन्दराभ्यां नमः उमामहेश्वराभ्यां नमः लक्ष्मीनारायणाभ्यां नमः माता पितृचरणकमलेभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः एतत् कर्म प्रधान देवताभ्यो नमः पुण्यं पुण्यं रकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजाननः विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा शुक्लाम्बरधरं देवं शशिवर्णं सर्वदा सर्वकार्येषु नास्ति श्याममङ्गलम् तदेव लग्नां सुदिनां तदेव लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजय कार्येषु प्रयस्ते भुवनेश्वरा शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं सच्चिदानन्दोऽहं शिवोऽहं श्रूयामदेवाभद्रं माक्षभिधेयत्रातिरैरङ्गे तुष्टवानुषवदेव हितं यदायो सन्मिन्दो शरदो वन्दे देवा जगन्नाथकृतनुष्यनामा पुत्रासो जपित्रो वन्दे नो माध्यान्तरिगणन्दना गौरन्दरक्षगुण शान्ते शान्ते उदये शान्ते औषधाय शान्ते विश्वे देवा शान्ते वनस्पतय शान्ते शान्ते ब्रह्म गुणैः शान्ते शान्ते सुशान्तिर्भवन्तु ओम बधाई प्याजुरी भगवान स्मरण वंदन क्रियायो हरि ओम श्रीमन्मा गणाधिपते नमः ओम गं गणपते नमो 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 नमः अष्टविनायक नमो नमः विघ्न विनायक नमो नमः ओम गं गणपते 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 नमो नमः ओम श्रीमन्मा गणाधिपते नमः ओम श्रेष्ठ कृष्ण परमात्मने नमः अपना इष्ट देव कृष्ण परमात्मने मनमा नमस्कार करता रहो इष्ट श्री कृष्ण परमात्मने व्यो नमः ओम श्री गुरुदेवेभ्यो नमः अपना गुरुदेवी माने मनमा नमस्कार करता रहो शमूलं गुरुकृपा तस्मै श्री गुरुवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः अपना सद्गुरु परमात्मने चरण कमल ध्यान मंत्र नमस्कारं नमस्करोमि सर्वेभ्यो देवस्नुते नमो नमः एतत् ब्राह्मण देवताभ्यो नमः निर्वस्तु पुण्यं पुण्यां दीर्घमायुष्यं भवन्तु वन्दो अज्ञानवश गणपति भगवान नमः स्मरण करियालो ओम गं गणपते नमो नमः ओम गं गणपते नमो नमः समूख चलन्त च कपिलो गणवन्दनं ध्यायन्ते
सर्वविघ्नो प्रशायन्ते अभिविद्यार्थं सिद्ध्यार्थते पूजयतं सुरासुरेश्वर सर्वविघ्नहरस्तमेन महागणाधिपति पार्थो धनुर्धर तत्र शिवजयतो भूते दुर्वानिधीर्मम सर्वसारम्भेषु सर्वकार्येषु त्रिभुवनेश्वरा देवातिशनसिद्धे ब्रह्मेशा जनार्दनं विनायकं गुरुर्भानु ब्रह्मविष्णु महेश्वर सरस्वती परमादो सरकारेषु सिद्धे ये भगवान मारू कार्य सरकारी सिद्ध करे मारे 3 वखत बोल दो सर्वकार्येषु सिद्धे सर्वकार विष्णु भगवान नाम स्मरण करी जाजो ओम विष्णवे नमः ओम विष्णवे नमः ओम विष्णवे नमः श्रीमद्भगवतो महापुरुषाय विष्णुरागनाद्यः अद्य ब्रह्मोदिवं प्राततः स्थितः नामकदे शुक्रमङ्गलेष्टाविष्मे गुरुये कलिपुतं चरण भूलोके भरतखण्डे भारतवर्षे जम्बूद्वीपे आर्यतन्तरे सौराष्ट्रे वा जाम्नप्रजा कलातालुकाये नवागामे मच्छिन्द्रनाथ महादेव सान्निधमे विक्रम संवेजा चौसनमाशतम मासे उत्तम पुण्य मुखिद्यम अहम करे शस्तु પછી ભાગવત ને ચાંદલો ફૂલ ચોખા અને ફૂલ બધી ચડાયતે વિરાજો અરેગા મૂર્ખા પ્રાદસ્ય વિશે ભૂતાનિ તે પ્રાઉધેત દેવી ઓમ ત્રે પ્રાત ઉધેત પૂર્વકામ પ્રાદસદ્ભવન પુનઃ તતો વિષ્ણુકામાનોષિ અવે ओम ततो विराज्यायते विराज्यो अधिकं पुरुषा हाथ पे रख दीजिए भागवत में ओम तसो अजायते संतरसमथो पुरा ओम तस्मात् यज्ञ संबुध्यसे पशुवस्वभाव्यं नानागणेनं च ओम भर्वस्वः वाङ्मयसुर भागवतं भ्यो नमः मंत्रपुष्पाणं पुष्पमालां समर्पयामि सर्वदेवतां पूजनार्थेनं समर्पयामि ओम ईशुखण्डं समर्भूतं दिव्यसङ्ग्रासहरिस्नानार्थं विधाना ओम भर्वस्व वाङ्मयसुरभागवतं भ्यो नमः गन्धपुष्पाणि समर्पयामि शिखनं चन्दनं दिव्यगन्धात्मनं समनहरो लोपानं सुरश्रेष्ठचन्दनः ओम भर्वस्व वाङ्मयसुरदेवता भागवत पुराणदेवतं भ्यो नमः चन्दनक्षतानं समर्पयामि पुष्पं समर्पयामि હવે અહીંયા બધા બેસી જાજો અને તમે ચાંદલો ગાયનું પૂજન કરો પછી કરો તો વાંધો નહીં ફોટો જો લેવો હોય તો હવે આજે ચોથો દિવસ છે ભાગવત સપ્તાહનો એટલે વાંસની ચોથી ગાય ઉપર ચંદન કરજો આપણા પિતૃદેવને નિમંત્રણ કરવા માટે પેલા જલ પાણીથી 5 વખત તેને ગાયઠું પધરાવજો हरि ओम भागवत पुराणदेवतां भ्यो नमः चन्दनक्षतानं स्वां स्वस्तिकरुणावधारणं केशमेशमुदावरणमशुद्धकावे सर्वतिभौजलस्नानं समर्पयामि चन्दनेन प्रक्रियजो हरि ओम स्वाहा शिवे पितृगण पर्यांगिरे स्वाहा शिवे पितृगणस्य यत्रुक्तिहेतुं रुच्यस्मते समते एव जनेशदाच कुमारं यामुक्ति हेतु रविचिन्त्य महाव्रतात्व मध्यस्तते सुनीरेन्द्रिय तत्वसारे मुम्मर्वस्व मुमस्य पितृणाधारं च समर्पयामि हरि ओम स्वाहा शिवे पितृगणस्य यत्रुक्तिहेतुं
બસ ખાલી ચંદન ચોખા લાવજો. તમારા પિતૃનું નામ લેજો. સ્વાહા સેવે પિતૃગણસ્ય યત્રુપ્યેતુમ રુચ્યસ્ય તે તમતેવ જનેશ્વરા યા મુક્તિ હેતુરવિચિન્ત્ય મહાવ્રતાત્વ મભ્યસ્તતે સુનિરેન્દ્રિય તત્વસારે ઓમ ભૂર્ભુવઃ સ્વાહા નમસ્ય પિતૃનાગાદેન આવાનાતે ક્ષતાંગુમાની સમર્પયામિ. હરિ ઓમ નમસ્તે નમો નમઃ મમ પિતૃનાગાદેન. તમારા પિતૃનું નામ લેતા જજો બધા. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા શ્રી પિતૃગણસ્ય યત્રુપ્યેતો હેતુર્ષ્યમદેવ જનેશ્વરા સ્વાયા મુક્તિ હેતુરવિચિન્ત્ય મહાવ્રતાત્વ મભ્યસ્તતે સુનેન્દ્રિય તત્વધારે મોક્ષાગ્નિસ્મ સમસ્તદોષે વિદ્યાસિકા ભગવતી પરમાહિ દેવી સપ્તત્મિક સુંદરમ્ય સાર્યાન મુક્તિર્ગમ્ય પ્રભાકર તત્સામ્યામ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા નમસ્ય પિતૃનાગાદેન ચ ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ આવાહનં સમર્પયામિ. हरि ओम नमः श्री पितॄणां नाम लेता जाओ. हरि ओम स्वाहा श्री पितृगणस्य तृप्तेतो रुत्यक्षरेषु समसरेषु या मुक्ति हेतुरविचिन्त्य महाव्रतात्व मभ्यस्तेषु इन्द्रिय तत्वसारे ओम भूर्भुवः स्वः नमस्य पितॄणागादेन च अवनतं समर्पयामि. ध्यानमन्त्र नमस्करोमि. जोड़ी हाथे पाए प्रेमથી समागीએ શરણ મળે સાચું તમારું હે હૃદયથી માગીએ. કે હે પિતૃદેવ તમારું ચરણ જો મને સાચું મળે એવું માગી રહી અને શાંતિ સાચી આપજો. અમારા પિતૃદેવને સાચી શાંતિ તો હે પ્રભુ તમે આપજો. વરી કર્મ ના યોગે કરી જે કુળમાં અવતરે ત્યાં પૂર્ણ પ્રેમ તે લખ 84 બંધનને લક્ષમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુખ સંપત્તિને સુવિચારને શતક શાંતિ સાચી આપજો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. અમારા સમસ્ત પિતૃના ઉદાર ભાગવત જ્ઞાન સતજ્ઞ સમિત પ્રદક્ષિણા ચાલુ કરો. માટે એક બધા શ્રીફળ લઈ લેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમ સમર્પયામિ. હાથમાં ફૂલ રાખીને ભગવાનને પ્રાર્થના કરજો. બધા ફૂલ ન હોય તો ચોખ્ખા રાખજો.
હરિ ઓમ અહમ ભગવાનને કઈ પ્રાર્થના કરવાની છે. કોઈ પણ વસ્તુ હોય ભગવાનની પ્રાર્થના કરી ભગવાનને મનાવવાના. છેલ્લે છેલ્લે ભગવાનને કહીએ, હે ભગવાન અમારી પૂજાની અંદર કોઈ પણ છતી રહી ગઈ હોય તો મને ક્ષમા કરો. આવાહાની ન જાના યદક્ષરમ પદભ્રષ્ટમ માત્રહીનમ યદત ભવેતમ તત્સર્વે ક્ષમાસમ દેવી પ્રસિદ્ધમ પરમેશ્વર. ઓમ ચરણકમલયુગમ પંકજવાન પૂજિતયસ્મં મહેશ્વર. હે ભગવાન, જગતની અંદર તમારાથી કોઈ મોટું નથી. મારા હૃદયના કમલરૂપી પુષ્પ લઈ આવ્યો છું. તે હે ભગવાન તમારા ચરણ કમલની અંદર ચડું છું. તમે મારી માફી માંગજો. ભગવાનના ચરણ ઉપર ચડાવીએ. ચરણ કમલે પુષ્પમ સમર્પયામિ. બે હાથ જોડી ભગવાનને હજી પણ પ્રાર્થના કરજો કે હે ભગવાન, હજી પણ વિનંતી કરી રહ્યો છું કે તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ તમેવ સર્વ મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયમ વા. કાય કરતા શરીર, વાત કરતા વાણી અને બુદ્ધિથી ભગવાન તમારું પૂજન અર્ચન કર્યું. એમાં કોઈ પણ પ્રાણીની છતી રહી ગઈ હોય મને ક્ષમા કરજો. કાયેન વાચા યત યત સકલમ પરમેશ્વર નારાયણે તે સમર્પયામિ. ઓમ ભૂર્ભુવઃ શ્રીમદ્ભાગવતમ નમસ્કરોમિ. બોલે ગૌરી પુત્ર ગજાનંદ ભગવાન કી જય. જય પિતૃદેવ કી જય. સનાતન ધર્મ કી જય. ગાયત્રી માત કી જય. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. હવે શાસ્ત્રી જાવે.
સમજો ને શું સમજાવું હારે કહું તો અંતર ખોલીને બતાવું તો અંતર ખોલીને બતાવું હારે તારા ભગતોની એ જશે આશા શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં ધામમાં હારે તારા ભગતોની એ જશે આશા શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં નાયકી આનંદ ભરાયાઓ મારે અંગે આનંદ ભરાયાઓ મારે અંગે શ્યામ સુંદર વરસો ભોસો સંગે સંગે મુખડું જોયા વિના પાણી ન પીએ પીએ રસિક સુંદર વર જોઈ જોઈ જીવે રસિક સુંદર વર શિર લાગે લાગે જન્મ જન્મ મારી બાવટ ભાંગી ભાંગી સગપણ તો સામળિયાનો સાસુ સાસુ બાકીનું સરવે દિશે છે કાસું એ કાસું મુજની નવારો મારી રે માડે એ દર્શન કરવાને જસુદડી ગાડી ગાડી કે તારે હોય ને કે મારે દેશો દેશો ખાઈને નંદના કુંવર તમે બહુ રંગ રસિયા રસિયા અમારે કારણ વાલો રજા ભૌરભુવ સ્વ વશોદ્ધારા સમન્વિત સ ગણેશ ગૌરી આદ્ય માતૃકાભ્યર્મ નૈવેદ્યમ નિવેદયામિ નૈવેદ્યમ ભુંજાનમ ભાવયેતો પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ ધ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા જલમાદાય નૈવેદ્યાન્તે આચમનમ સમર્પયામિ મુખવાસાર્થે પૂગી ફલતાંબુલમ સમર્પયામિ ઋતુકાલોદ્ભવમ ફલમ સમર્પયામિ હિરણ્ય ગર્ભ દક્ષિણામ સમર્પયામિ પ્રદક્ષિણામ ભાવયામિ પ્રાર્થના મેધાશિ દેવી વિદિતા દુર્ગા શ્રી દુર્ગ ભવસા ગણનૌર સંગા યમ યમ ચિંતયતે કાદાય વશો ઓમનેન પૂજનેન વશોદ્ધારા સમન્વિત સ ગણેશ ગૌરીયાદ્ય માતૃકા સહિત ભગવતી કુલદેવી પ્રિયતા નમ અથ વાસ્તુ પૂજનમ જો અમેવ વાસ્તોસ્પતે વિશ્વરૂપાણ્યા વિશાદ શિક્ષા દિયા હોય તો વાસ્તુ મંડળ દેવતાભ્યોર્મ ધ્યાનમ સમાનાય સ્વાહા ઓમ ધ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા જલમ ગૃહીત્વા નૈવેદ્યાન્તે આચમનમ સમર્પયામિ દેવાસ્તુ પુરુષ ભૂષય્યા વિરત પ્રભો
प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि जलमादाय अनया पूजया शिक्षाध्यायित वास्तु मंडल देवताः प्रीयन्तान् नमः अथ योगिनी पीठे पूजा ओम ध्यानम घंटाशूलहलानि शंखमुशले चक्रम धनुषायकाम् अष्टाब्जैर्दधतीं घनान्तविलसत् छेतां सुतुल्यप्रभाम् ओम भूरभुव स्व महाकाल्याद्यैत चतुष्षष्टि योगिनी मंडल देवताभ्यो नमः ध्यानं समर्पयामि जलमादाय दीपं दर्शयामि ओम भूरभुव स्व महाकाल्याद्यैत चतुष्षष्टि योगिनी मंडल देवताभ्यो नमः नैवेद्यं निवेदयामि नैवेद्यान्ते आचमनं समर्पयामि मुखवासार्थे पूगीफलं समर्पयामि पूजा सांगता सिद्ध्यर्थं दक्षिणां समर्पयामि प्रदक्षिणां भावयामि प्रार्थयेतों नैर्वशमविदन्यन्यमस्मते स्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते देवी दुर्गे देवी नमोस्तुते जलमादाय अनेन दयन्त्या कृपाख्यामान्द्रच उखसो न भानुना पूर्वन्नयामन्ने दशस्य नूरण आयो घृणेन तत्रिखाणो अजरः वज्राद्यावते 51 क्षेत्रपालेभ्यो नमः ध्यानं समर्पयामि हस्ते जलमादाय वज्राद्यावते 51 क्षेत्रपालेभ्यो नमः धूपमाघ्रापयामि